કોઈ પણ કાર્યની શરૂઆત થાય એટલે પહેલા ગણેશની સ્થાપના. શું કામ? શાસ્ત્રોક્ત આ વાત છે અને તુલસીદાસજી એક ચોપાઈમાં એનું વર્ણન કરી દીધું કે જાસુ મહિમા જાન ગણરાવું. ગણરાવું એટલે ગણેશ, ગણોના નાથ. જેણે રામ નામનો મહિમા જાણ્યો. એકવાર બધા દેવતાઓની અંદર એક હોડ થઈ, એક હરીફાઈ થઈ કે ભાઈ પહેલી પૂજા કોની થાય. એટલે બ્રહ્માજી કે મારી, ભગવાન વિષ્ણુ કે મારી, શંકર ભગવાન કે મારી, આ ત્રિદેવ, બાકી બધા દેવતાઓ કે અમારી પહેલી પૂજા થાય. એટલે ભગવાન નારાયણે કહ્યું ભાઈ આપણે અંદરો અંદર ઝઘડો કરવો નથી. એક કામ કરીએ, શું કે પૃથ્વીની 7 વાર જે પ્રદક્ષિણા કરીને પહેલો આવે એની પૂજા આપણે પહેલી કરવાની. જાઓ 7 પરિક્રમા કરવાની પૃથ્વીની, અને જે પહેલો પરિક્રમા પૂરી કરીને આવે એ આ સમાજનો અને સંસારનો પ્રથમ પૂજ્ય. એટલે બધાએ પોતપોતાના વાહનો શણગાર્યા. શંકર ભગવાને નંદી, ભગવાન વિષ્ણુએ ગરુડ, બ્રહ્માજીએ હંસ, બાકીના તમામ દેવતાઓ હતા પોતપોતાના વાહનો લઈ. હવે ગણપતિ તો એમને બેસી રહ્યા, કારણ કે એનું વાહન તો ઉંદર, આપ સૌ જાણો, એ કેટલું બધું હાલી શકે, એની કાંઈ સ્પીડ નહીં. એટલે ગણપતિએ વિચાર્યું કે આપણે માંડી વાળીએ, આપણે કંઈ આમાં હોડમાં ઉતરવું નથી. એટલે અહીંયા ઉદાસ થઈને બેસી રહ્યા. એટલે માં ભવાની જોઈ ગયા. બેટા ગણેશ કે હા, કેમ ઉદાસ છો? બોલે માં જો ને આ બધા દેવતાઓની પાસે કેવા કેવા મોટા મોટા વાહનો છે, એ બધા કેટલા સ્પીડમાં જાય છે, અને મારું આ ઉંદરડું કેટલું દોડી શકે. 5 ડગલા હાલે વળી ઊભું રહી જાય, 5 ડગલા હાલે વળી ઊભું રહી જાય. બેટા તારે પ્રથમ પૂજ્ય થવું છે કે માં તારો વિચાર હોય તો હું પહેલો પૂજાવ. અને એ વખતે માં ભવાનીએ પૃથ્વીની ઉપર પોતાના આ આંગળીથી રામ લખ્યું, માટીમાં, ધૂળમાં. આમ રામ લખી અને પછી કંઈક બેસી જાવે ગણેશ ઉંદર ઉપર. ગણપતિ ભગવાન ઉંદર ઉપર બેસી ગયા અને આંક હવે ઉંદરડાને એ રામ લખેલું એની 7 વાર પરિક્રમા કરી અને કહ્યું જા હવે પેલો બેસી જા સિંહાસન ઉપર. એ રામ નામની 7 વાર પરિક્રમા કરી ગણપતિ પહેલા બેસી ગયા. ઓલા દેવતાઓ કોઈ 6 મહિને આવ્યા, કોઈ 8 મહિને, કોઈ વર્ષે, કોઈ 1.5 મહિને આવીને બધા જોવે તો ગણેશ પહેલા બેઠા છે. બધા દેવતાઓ કે માતાજી આમ કેમ, આનું વાહન તો ઉંદર, અને સૌથી પહેલા એ આવી ગયા. ત્યારે માં ભવાની કહે કે તમે પૃથ્વીની પરિક્રમા કરી, પણ રામ નામની અંદર પૃથ્વી તત્વ છે, અગ્નિ તત્વ છે, વાયુ તત્વ છે, કારણ કે રામના હૃદયની અંદર બ્રહ્માંડ છે, અને મેં રામ નામ લખ્યું એટલે પૂરું બ્રહ્માંડ આવી ગયું. અને મારો ગણેશે રામ નામની પરિક્રમા કરી એટલે એ આજથી પહેલો પૂજાશે. કારણ કે રામના હૃદયમાં આખું બ્રહ્માંડ છે. મહિમા જાસુ જાન ગણરાવું, મહિમા જાન ગણરાવું, પ્રથમ પૂજિયત નામ પ્રભાવ, પ્રથમ પૂજિયત નામ પ્રભાવ, પ્રથમ પૂજિયત નામ પ્રભાવ. નામના પ્રભાવે મારો ગણપતિ આજે પ્રથમ પૂજાય છે. શંકર ભગવાન પણ કૈલાસના શિખર ઉપર બેઠા બેઠા હાથમાં માળાનો બેરખો લઈ અને રામ 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 ભજ્યા કરે. શિવ પણ એના નામનો જાપ જપે. અને મુક્તિનો દાતા શિવ ક્યારે બની શક્યા? રામ નામના પ્રભાવ. એવા રામ નામનો મહિમા ગાયો અને 4 યુગનું વર્ણન કર્યું. સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. એમાં સતયુગની અંદર લોકો ધ્યાન કરી 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 અને ભવસાગર પાર ઉતરી જતા. સતયુગમાં ધ્યાનનો મહિમા હતો. પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગની અંદર યજ્ઞનો મહિમા હતો. લોકો યજ્ઞ કરી કરીને ભવસાગર પાર ઉતરી જતા. એ પૂરો થયો અને દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગની અંદર લોકો પ્રભુની પૂજા કરતા. પૂજા પાઠનો મહિમા હતો. અને હવે આવ્યો આપણા કળયુગનો, જેમાં આપણે જીવીએ છીએ કળયુગમાં.
તો મેરે ભાઈ બહેન, આ કળિયુગમાં નથી ધ્યાનનો મહિમા, નથી યજ્ઞનો મહિમા, નથી પૂજાપાઠનો મહિમા. કરે એને પ્રણામ, કોઈ વિરોધ નથી. ધ્યાન કરે એને વંદન. અત્યારે સમાજમાં ધ્યાન કેન્દ્રો બહુ ચાલ્યા છે અને એવા એવા તમને પ્રલોભનો આપે કે ભાઈ 1500 રૂપિયામાં તમને બ્રહ્મ દર્શન થઈ જાય, સાક્ષાત્કાર થઈ જાય. ખાલી 1500માં તમને સાક્ષાત્કાર કરાવી દે આ લોકો. અને એ 1500 દેતાય જો આપણને બ્રહ્મનો સાક્ષાત્કાર થતો હોય તો બાપુ એમાં 1500ના 3000 લઈ જાય તો એમાં આપણને વાંધો નથી. પણ બ્રહ્મનો તો શું, આપણને આપણોય સાક્ષાત્કાર નથી થતો. ધર્મને લોકોએ ધંધો બનાવી દીધો છે આજે. અને એ ધ્યાન કરવાથી કદાચ આપણને બ્રહ્મ દર્શન થતું હોય તો આપણને વાંધો નથી ભાઈ. શું વિરોધ આપણો? પણ માત્ર અને માત્ર રળવા માટે, પૈસા કમાવા માટેની આ બધી વ્યવસ્થાઓ હોય છે. આ કલિકાલમાં જે યુગમાં આપણે જીવીએ છીએ એ યુગની અંદર નથી ધ્યાનનો મહિમા. ફરી વાર કહું છું, ધ્યાન કરે એને પ્રણામ. આ કળિયુગમાં નથી બહુ યજ્ઞનો મહિમા. યજ્ઞ કરે એને પ્રણામ. ભગવદ્ ગીતામાં તો ભગવાન કૃષ્ણે યજ્ઞનો બહુ મોટો મહિમા ગાયો છે. યજ્ઞા નામ જ્ઞાન યજ્ઞોસ્મી, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, યજ્ઞા નામ કૃતુ યજ્ઞોસ્મી. આ કળિયુગની અંદર કલાક 2 કલાક પૂજા પાઠ કરવાનો પણ મહિમા નથી. તમે કરતા હો તો શરૂ રાખજો, થઈ શકે તો કોઈ તકલીફ નથી. પરંતુ ધ્યાન કરવા માટે પ્રથમ તો 3 વાર આચમન. રીમ માધવાય નમઃ, રીમ કેશવાય નમઃ, રીમ ગોવિંદાય નમઃ. પછી આસન. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વામ વિષ્ણુના ધૃતા ત્વામ ચ ધાર્યમ મામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ. પેલા આસનનો મંત્ર બોલવો પડે બીજી વાર. અને પછી પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધારણા, પછી ધ્યાન, અને પછી નિર્વિશેષ, અને પછી સમાધિ. આટલું બધું કરવું પડે. તો છે આપણી પાસે આટલો ટાઈમ? હા છે? 3 વાર આચમન કરવાનો. ગોળદાદા બિચારા કરાવતા હોય તો એમાં એક વાર કરીને બધું રોડવી લે. રોડવોને હવે આંખો નથી. આપણે આસન સિદ્ધ કરી શકતા. પૂજામાં બેઠા હોય તો મોબાઈલમાં ધ્યાન હોય, કાં કોકને વાતો કરતા હોય. એટલે ભાઈ અહીંયા પૂજામાં બેઠો તો તું ભગવાનનો થઈને બેસ. જેટલી ઘડી ભગવાનની પાસે આપણે બેસીએ, ભલે એક જ ક્ષણ બેસો, પણ જેટલી ઘડી ભગવાનની પાસે બેસીએ, ભગવાનના થઈને બેસીએ, સંસારના નહીં. પૂરેપૂરી તમારી હાજરી ભગવાનની સામે હોવી જોઈએ. તમે મંદિરમાં બેઠા છો ને મન વાડીએ વયું ગયું, તમારું શરીર કથામાં બેઠું છે અને મન દુકાનનો હિસાબ કરવા વયું ગયું. શું કામનું? જેટલી ક્ષણ પરમાત્માની પાસે બેસો, ભગવાનના થઈને બેસો. છે આપણી પાસે કલાક સુધી ધ્યાન કરવાનો સમય? છે? નથી. યજ્ઞ કરવા માટે 5 ભૂદેવો જોઈએ, પૂજનીય બ્રહ્મદેવો. કેટલું સમિધ જોઈએ, સમિધા જોઈએ, ઘી જોઈએ. હવે આપણે ચોપડ્યા વગરનું ખાતા હોઈએ. યજ્ઞ કરે એનો કોઈ વિરોધ નથી, યજ્ઞ કરવો જ જોઈએ. હું પણ યજ્ઞ કરું છું. પણ થઈ શકે તો, બધાથી એ શક્ય નથી. રૂપિયાવાળા હોય કે જે હોય એ બધું કરાવી શકે, નો ડાઉટ. પરંતુ નાનામાં નાનો માણસ ઝૂંપડામાં રહે છે, જે સવારથી સાંજ સુધી મજૂરી કરે, દાડી કરે, સાંજે 200-300 રૂપિયા કમાતો હોય, એને પોતાના ઘરનું પૂરું પાડવું કે યજ્ઞ કરવો, કરાવવો, આ નહીં કરી શકે. યજ્ઞ બધા નહીં કરાવી શકે, અથવા કરી શકે. કલાક સુધી પૂજાપાઠ કરવાનો આપણી પાસે સમય છે?
1 કલાક હમણાં આમાં કેટલા પૂજા કરવા માટે બેસે છે? આંગળી ઊંચી કરો. 1 કલાક સુધી હું પૂજા કરું છું, કલાક પૂરેપૂરી. જબલ્લે છે 2-5 જણાએ આંગળી ઊંચી કરી, બાકી ટાઈમ નથી. નિવૃત્ત માણસો હોય અને વળી કદાચ છોકરાઓ બધા ધંધે ચડી ગયા હોય તો કલાકની 2 કલાક કદાચ ખેંચી નાખે તો વાંધો નહીં. પણ હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ હોય, દુકાને જવાનો, વાડીએ જવાનો ટાઈમ હોય, એ ભગવાનને આમના આમ દીવો ને અગરબત્તી કરીને કે હે ભગવાન, હે ઠાકર, હવનું સારું કરજે, આમ કરીને આ હાલ્યા. નથી આપણે ધ્યાન કરી શકવાના, નથી આપણે નિત્ય યજ્ઞ કરી શકવાના, નથી કલાક 2 કલાક પૂજા પાઠ કરી શકવાના. હાથીજણના એક સંત થઈ ગયા, લાલ બાપુ, લાલ ગેબી. એને બહુ સરસ સરસ મજાના ભજનો લખ્યા છે લાલ ગેબી. એમના એક પ્રવચનમાં મોરારી બાપુની હાજરીમાં મેં એની એક વાત સાંભળેલી, અને એ પાછું રંગોળાની પાસે ઠોંડા ગામે. બ્રહ્મલીન લાલ બાપુ એમ બોલેલા કે આ કળયુગમાં, આ એના શબ્દોમાં હું તમને કહું છું, આ કળયુગમાં ધ્યાન કરવું એના કરતા ધ્યાન રાખીને જીવવાની વધારે જરૂર છે. કલિયુગ કાંટા કેરીવા સંતો ભાઈ, કલિયુગ છે કાંટા કેરીવા, કલિયુગ કાંટા કેરીવા સંતો ભાઈ, કલિયુગ છે વિચારી સંતો તમે ડગલા ભરો રે, એમાં જોઈ રે વિચારી સંતો ભરો. અજરા ચરિયાન સંતો ભાઈ, અજરા કાઈ જરિયાન જાય, અજરા જરિયાન જાય સંતો ભાઈ, જરિયાન જાય. આમાં થોડે એ થોડે રે સંતો તમે સાધ પીવો રે, આમાં થોડે રે સંતો તમે સાધ પીવો, સાધ પીવો રે, સાધ. કળિયુગ કાંટા કેરી વાડ સંતો ભાઈ, કળિયુગ, આ કળિયુગ તો કાંટાની વાડ. એમાં બહુ સમજી વિચારીને પગલાં ભરવા. કોઈ પણ નિર્ણય લ્યો અથવા તો તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો સીધે સીધા નહીં, 5 માણસોની સલાહ લ્યો. નિર્ણય તાત્કાલિક ન લઈ લેવો, 5 ડાયા માણસોની સલાહ લેવી. એમાં 5માંથી 3 વ્યક્તિ જો તમારા મતમાં ભળી જાય તો એ કાર્ય કરવું, બાકી ન કરવું સાહેબ. જોઈ વિચારીને ડગલા ભરો. ડાયરેક્ટ કૂદકો ન મારવો, એનું ઊંડાણ જોવું, કેટલું ઊંડું છે, શું છે. ધ્યાન કરે અને પ્રણામ, એના કરતા ધ્યાન રાખીને જીવો સાહેબ. ડગલે ને પગલે સાવધાન. આ તો હળાહળ કળજુગ છે. કોણ કઈ પ્રકૃતિનો માણસ કઈ શું કામ માટે તમારી સામે બેઠો હોય કંઈ કહેવાતું નથી. કલિયુગ દાદા બે જાઓ એ બધું વાળવાનું વધાર્યું છે, મેં બે જાઓ.
કાંટા કેરીવાડ સંતો ભાઈ કલિયુગ છે કાંટા કેરીવાડ. આ કળયુગ છે ભાઈ, બધું આવું જ હોય. આમાં ક્યારે કઈ કોને કેવી મસ્તી આવી જાય ને કોણ ફૂલડા ઉડાડે એ કઈ કહેવાય નહીં. અને એને મોજ કરવા દો બાપ, એને લહેર કરવા દો. તો કયા રૂપમાં કયો મારો હરી આવી જાય કોને ખબર સાહેબ? કયા રૂપમાં કોણ આવી જાય આપણે ક્યાં ઓળખવાના છીએ? એની મસ્તી મેં રહેના સાધુ માગી મત ખાના. અને છતાં કોઈ જરી જાય તો ટુકડે મેં સે ટુકડા કરી દેના. લાલ મેરે દિલ મેં સંતો હવે તો લાગી વૈરાગી રામા જોયું મેં તો જાગી. બોલો જય સિયારામ. એક વાર પ્રેમથી જય સિયારામ, જય સિયારામ. ધ્યાન કરે અને પ્રણામ એના કરતા ધ્યાન રાખીને જીવે. જીવવા જેવા યુગ છે, જીવી જાઓ. રામ નામ બિનુ ગિરાન સોહા. તો આ કળયુગમાં નથી ધ્યાનનો મહિમા, નથી યજ્ઞનો મહિમા, નથી કલાકો સુધી પૂજા પાઠ કરવાનો મહિમા. મને અને તમને સૌને પોસાય, આપણે બધા કરી શકીએ. બહુ અઘરું નથી, બિલકુલ હાવ સરળ. આપણે આ કળયુગ જેવો કોઈ જીવવા જેવો યુગ નથી સાહેબ. બહુ સરસ, બહુ આમ બેસ્ટમાં બેસ્ટ જો હોય ને યુગ. કારણ કે તમે પુરાણોની ઇતિહાસો વાંચો, શાસ્ત્રો વાંચો, કે જૂના કાળમાં રામ નામ લેતા ને તો લોકો રાક્ષસો આવીને ગળું મરડી નાખતા, મારી નાખતા. અત્યારે કોઈ છે એવું? યજ્ઞો બંધ કરાવી દેતા, ઉપરથી હાડકા વરસાવતા. થાય છે આવું અત્યારે? નહીં. જીવવા જેવો યુગ છે કે નહીં? અને જેને જીવતા આવડે છે એ બધા જીવી જાણે છે. અને પછી જેને જીવતા જ નથી આવડતું એને તમે ગમે ત્યાં લઈ જાઓ એ જીવશે જ નહીં બરાબર. એ પાણીમાંથી પૂરા કાઢશે. આપણે કહેવાય ને પાણીમાંથી પૂરા કાઢે. જેને નથી જ આવડતું જીવતા, તમે ફર એમ કહો તો કે લે મને મર એમ કેમ કીધું? હવે તારે ઊંધું જ લેવું છે એ તને કોણ ભાઈ સમજાવે? પછી તો જે યુગમાં આપણે જીવીએ છીએ સાહેબ, આ યુગમાં શેનો મહિમા છે? નથી ધ્યાન કરવાની આપણી પાસે વ્યવસ્થા, નથી યજ્ઞ કરવાની વ્યવસ્થા, નથી આપણે કલાક સુધી પૂજા કરવા માટેનો આપણી પાસે સમય. તો આપણી જેવા, મારી અને તમારી જેવા સામાન્ય માણસો, એમાં હું તમારી ભેગો, આપણે શું કરીએ તો આપણને ભવપાર ભગવાન ઉતારી દે, આપણને વૈકુંઠ મળે, આપણને સદગતિ મળે, આપણને પરમધામ મળે? એવું શું કરીએ? તો દેશની અંદર મારો ગોસ્વામી તુલસીદાસજી આપણને બધાને એક સરળમાં સરળ માર્ગ, જે હું અને તમે કરી શકીએ, કરવું હોય તો એવો માર્ગ બતાવ્યો છે કે કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. સુમિરી સુમિરી નર ઉતરે પારા. 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 નહીં કલી કર્મ ન ભગતિ વિવેકો. નહીં કલી કર્મ ન ભગતિ વિવેકો. રામ નામ
કલી કર મન ભગતિ વિવેકો નહીં કલી કર મન ભગતિ વિવેકો રામ નામ અવલંબન એકો આ કલિયુગની અંદર જેને માનતા હોય એને અહીંયા રામ નામ નથી લખ્યું, કારણ કે તુલસીદાસજીને ખબર હતી કે કલિયુગના જીવો બધા વાડામાં ફસાયેલા હશે, સંપ્રદાયિક વાડામાં. એટલે જે ઈષ્ટમાં, જે પરમાત્મા તમને એની અંદર તમને પ્રેમ હોય, તમને શ્રદ્ધા હોય, તમને વિશ્વાસ હોય, એનું નામ જપા કરો. રામને માનીએ રામને ભજે, કૃષ્ણને માનીએ કૃષ્ણને ભજે, શિવને માનીએ શિવને ભજે, માતાજીને માનીએ માતાજીને ભજે, રામાપીરને માનીએ રામાપીરને ભજે. જે ઈષ્ટમાં તમારી શ્રદ્ધા અને ભરોસો હોય એનું એકનું નામ પકડી રાખો, એકનું. વારે વારે આમ કંઠિયું બંધાવ્યા ન કરો, આમાં નો જામ્યું આમાં, આમાં નો જામ્યું આમાં, આમાં નહીં. એકમાં તમને ભરોસો બેસી જાય એટલે પછી એની ઉપર ભરોસો મૂકી દેવો. પછી વારે ઘડી આમાં જામ્યું નહીં, આમાં જામ્યું નહીં, આમાં જામ્યું નહીં. હમણાં એક ભાઈ મારી પાસે આવ્યો, મને કે બાપુ તમે મારા ગુરુ થાવ ને. મેં કીધું ભાઈ એ ધંધો જ નથી કરતો હું.